તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલા આતંકી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા, ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર શહીદ ચોક પાસે એબીવીપી દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને પાકિસ્તાન રાષ્ટ્રધ્વજ પર જૂતા મારી વિરોધ નોંધાવવામાં આવ્યો। આ અંગે એબીવીપીના મહામંત્રી ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે પહેલગામમાં બનેલા આતંકી હુમલામાં 28 નિર્દોષ પર્યટકોના ધર્મ પૂછીને તેમને ગોળી મારી દેવી ખરેખર અમાનવીય ઘટના છે, જેને ક્યારેય સહન ન કરી શકાય। मासूम पर्यटकों ने एक आतंकवादियों द्वारा इस्लामिक आतंकवादियों द्वारा પોતાનો ધર્મ પૂછીને એમને જ્યારે મોતને ઘાટ ઉતારવામાં આવે છે, તો આજે એના વિરોધમાં અમે અહીંયા આગળ અખિલ ભારતીય વિધાયક પરિષદના કાર્યકર્તાઓ આજે શહીદ ચોક ખાતે વસ્ત્રાપુર ખાતે ભેગા થઈ અને રોડ ઉપર આ એ જ ઇસ્લામિક લોકોનો પાકિસ્તાનનો ઝંડો અમે પેઇન્ટિંગ કરી અને પાકિસ્તાન મુર્દાબાદ નારાબાજી કરી અને અહીંયા આગળથી મેસેજ આપવા માંગીએ છીએ। આ એ જ ભારત દેશના લોકો છે જે આજે અહીંયા આગળ તમારો ઝંડો બનાવી પણ શકે છે અને ઝંડાને ઉખાડીને ફેંકી પણ શકે છે। આ એ ભારત દેશના યુવાનોની તાકાત છે। અમે આ મેસેજ સ્પષ્ટ આપવા માંગીએ છીએ અને ઇસ્લામિક આતંકવાદને અહીંયાથી નાબૂદ કરવા માટેના જેટલા પણ પ્રયત્ન બનશે એટલા પ્રયત્ન અખિલ ભારતીય વિધાયક પરિષદના કાર્યકર્તાઓ કરવા માટે કટિબદ્ધ છે અને અલગ અલગ કેમ્પસ સ્તર સુધી જઈને અલગ નગરોમાં આજે પણ 20થી વધારે કેમ્પસોમાં પૂતળા દહન કરી ઇસ્લામિક આતંકવાદના પૂતળા દહન કરીને એબીવીપીના કાર્યકર્તાઓએ મોટા સંખ્યામાં વિરોધ નોંધાવ્યો છે।